અલગ જ છે તારો સીને ઠાકોર નો આવ્યો લો ગાઈસ આમ અવાજ નહીં આવે માઈકે ભેગું નથી કેમ ગયેલા અલીગઢ અવતારી હાલો તો આપણે નીકળી જાય રખડવા માટે અને આ જો 2 બાઈક લઈને જઈએ આપણે આજે જાય ડી માટે વળી પાછા રાતે નાઇટ આઉટ કરવા હા મણિ મંદિર એ કેમેરા જોયા નથી કેવા ઠાંગા મંગા થઈ છે કેમેરા જોયા નથી કે ઠાંગા મંગા એવા થાય છે ને વાત જ જવા દી એક સ્પોર્ટ બાઇક વાળાને જોઈ જાય તો ઠાંગા માંગા થાય છે કેમેરો જોઈ જાય છે તો ઠાંગા માંગા થાય છે હું એને એમ તો હું કેવો સારો લાગુ હું રાતોરાત વાયરલ થઈ જઈશ પણ છપડી જેવો લાગે રસ્તો કેવો આખો ખાલી સરખું આંભર ગાડી બોલ્યો ગાડી નતો બોલ્યો બગીચો બધું આ બની કેવા આવી સમજોમાં હેલા સાગર આ બગીચો કદી બનશે બેવા આવી તો આપણે હવે આપણે હેલો ગાઈસ તો આપણે આવી ગયા છે ડી માટે જોઈ લ્યો ડી માર્ટમાં અહીંયા ડી માર્ટ આવી ગયા જોઈએ શોપિંગ કરવા આવ્યો તો પણ જોઈએ શું શોપિંગ કરી જઈએ આવજો બે આગળ જઈએ પોન્સર બે આગળ જઈએ ને આપણે બે પાછળ જઈએ બાકી હજી એટલું બધું ટ્રાફિક નથી આજ પાછું આજે પાછો રવિવાર જ છે નદી આવ્યો તો નદી રવિવાર હતો આજે રવિવારે એટલે ટ્રાફિક તો રહેવાનું જ છે બાકી જો 1 2 3 4 ને 5 જણા હજી બે બીજા આવે 6-7 જણા જેવા છે કેટલા વાગે ઘરે જાય કંઈ નક્કી નથી આજે તો આજે આવ્યા હોય તો બાકાજી બોલાવીને જવાનું છે બધું ફરશે હવે પૈસા ના પાસ કરી આ ચોટી જાય જીપ ને ઓલી જૂની ઓલ્ડ કાર ને શું કહેવાય ઓલ્ડ કાર ને કહેવાય આપણે નો આમાં કઈ અવાજ આવે ખટ અવાજ આવે સવારે અલાર્મ રાખવું હોય ને તો રખાય ભાઈ હા બટન આવે તો બટન દબાતું નથી ₹119 આપણી પાસે આ લેવાની ઓકાત નથી અત્યારે માટે જો ડી માટે આપણે ઊભા રહી ગયા છે બાકીના તો બધા વયા ગયા છે એની અંદર ગયા એ બધા એની રીતે મસ્તી કરતા જતા હતા એટલે આપણે મજા આવી ને એટલે આપણે મારે બેઠા અને એક બીજો ભાઈ બંધ આવ્યો ટી પોસ્ટમાં તે બેઠા એની મિત્ર આપણે ઘરે આવી મજા આવશે તો હેલો ગાઈઝ ડી માર્ટ આજે રવિવાર છે અને રવિવારે ડી માર્ટમાં ટ્રાફિક જેવો કેટલું બધું હજી બહાર અત્યારે ઓછું છે અંદર વધારે ટ્રાફિક અંદર અમે ગયા હતા ને અંદર એટલું ટ્રાફિક હતું અંદર વાત જ જવા દે અમે ફટાફટ બહાર આવતા રહીએ કે ફૂલ ટ્રાફિક હતું તો એની હિસાબે અંદર મજા નહોતી આવતી આવતા રહીએ બહાર પછી કે ભાઈ બંધ દોસ્તારની પાસે ફોન આવી ગયો હતો એ લોકો ગયા બહાર એને પછી મોકલી દીધા મેં તમે તમારી રીતે જાઓ હું મારી રીતે આવી ગયો એને પછી ઘરે જવાનું હતું ને એ પાછી એક ભાઈ બંધ એ અત્યારે ટી પોસ્ટમાં બેઠો હોય ને તું તારી રીતે જાતો હું મારો વ્લોગ બનાવી અને હું મારો વ્લોગ બનાવીને હું તને અહીંયા મળીશ તને તું અહીંયા ફ્રી થઈ જાય એટલે મને ફોન કરજે એટલે મને ફોન કરીને તું મને કહેજે એટલે હું તને અહીંયા લેવા આવી જઈશ તમે તું કાંઈ વાંધો નહીં
અંદર રહ્યું ને અત્યારે શું રવિવાર છે ને તો આજે ફૂલ ટ્રાફિક છે. અહીંયા જોઈ લ્યો આજે રહ્યું ને ફૂલ ટ્રાફિક છે ડી માર્ટમાં. આજે રવિવાર છે ને એટલે ટ્રાફિક આજે વધારે છે. ઓલા આપણે ઘરે વાગી ગયા 8. ઘરેથી 2 ફોન આવ્યા છે. સાગરનો ફોન આવી ગયો લેવા આવું. મેં કાંઈ જરૂર નથી અત્યારે, મારી ત્યાં હાલીને હેલો જઈશ અને એવું લાગે તો તને ફોન કરીશ. બહાર બાજુમાં શું ઊભો હોય કહેતો ના લેવા નથી, હાલીને હેલો આમ તો મજા આવે. આજે શું કે રવિવાર છે તો રવિવારની હિસાબે ડી માર્ટમાં ટ્રાફિક વધારે છે. તે દી આપણે લોક બનાવવા આવ્યા હતા, તે દી રવિવારે જતો ને તે દી ડી માર્ટમાં આટલું જ ટ્રાફિક હતું. આજે તો પણ અંદર રહ્યું ને જગ્યા એટલી બધી આમ કહેવાય પગ મેં પણ જગ્યા નથી, એટલું બધું ટ્રાફિક છે અત્યારે અંદર ડી માર્ટની અંદર. એટલે રહીને આજે અંદર ગયા થોડીક વાર રાખ્યા, પણ શું કહેવાય ખરીદીમાં મજા ન આવે, કેમ કે આટલું બધું ટ્રાફિક હોય ને તો ખરીદીમાં મજા ન આવે. તો આપણે અત્યારે એમ રાખી દીધું પેન્ડિંગ, જે કાંઈ લેવાનું હતું નાસ્તો પાણીનું. કે રાતે કેટલી વાર રાતે ભૂખ લાગે તો નાસ્તો કરવા ઉઠવું પડે છે. તો અત્યારે રહ્યું ને ત્યારે નાસ્તો ગોતવો પડે, તો શું કાંઈ લેવા આવ્યા હતા પણ ટ્રાફિક બહુ હતું ને, તો ટ્રાફિકની હિસાબ રહ્યું ને કાંઈ રહ્યું લેવાનું જ નથી આપણે. એટલે રહ્યું ને હવે કાલે સોમવાર છે તો કાલે રહ્યું ને ટ્રાફિક ઓછું હશે, તો કાલે રહ્યું ને મેં કીધું કે એવું હોય ને તો કાલે લઈ જશું આવી, તો કાલે રાખશું. કેમ કે આજે રવિવાર છે અને પાછું શું કે બધા નવરા હોય તો રવિવારે નવરા હોય, તો નવરા હોય એટલે રવિવારે બધા ડી માર્ટમાં શોપિંગ કરવા આવે. એની હિસાબે આજે ફૂલ ટ્રાફિક છે. તે દી બ્લોગ બનાવવા આવ્યા તે દી પણ એટલું જ ટ્રાફિક હતું અને આજે પણ એટલું જ ટ્રાફિક છે. એટલે રવિવાર હોય ને ત્યારે ટ્રાફિક બહુ વધારે હોય છે. એટલે રહ્યું ને આપણે રહ્યું ને સોમવારે રાખીએ, એટલે કાલે આપણે જો આલીકો કાંઈ કામ હોય અને આવ્યા હોય ને ત્યાં લઈ જઈશું. ભલું શું કે આજે પાછું 4-5 જણા આવ્યા હતા ખરા, 2 બાઇક લઈને, એક્ટિવા ને એવું બધું હતું, પણ થેલી નહોતા લઈને આવ્યા. હવે થેલી ગોતવી, થેલીના 5 રૂપિયા લઈએ ડી માર્ટવાળા. ઓમ જોઈને તો ઓમ ફ્રીમાં જ હોય. હવે લઈએ કરીએ આપણે હાલી નથી. હવે એમ થાય કે કાંઈ નહીં જવા દઈએ એ વસ્તુ. એટલે ડી માર્ટમાં શોપિંગ કરવાની ઈચ્છા હવે થશે ને તો રહ્યું ને દિવસમાં અને રહ્યું ને આવી રીતના રવિવાર હોય ને ત્યારે તો નથી જવું, કેમ કે રવિવારે ફૂલ ટ્રાફિક હોય છે અંદર. રહ્યું ને જગ્યા પગ મેકવાની જગ્યા નહોતી, એટલું ટ્રાફિક હતું આજે. કેમ કે મોસ્ટ ઓફ બધાય ફેમિલી આખું આવે તો શોપિંગ કરવા આવે તો એ રવિવારે જ આવે, કેમ કે રવિવારે બધાને રજા હોય, સ્કૂલમાંથીને રજા હોય, કામમાંથીને રજા હોય, તો બધા એક આઈને શોપિંગ કરવા આવે. આમ જો તમે જોઈ લો અત્યારે કેટલું આમ જો અહીંથી ગાડીઓ જતી છે, બધા આ બધા ડી માર્ટ વાળા જ છે, બધા ડી માર્ટની જ ગાડીઓ જઈએ, બધા શોપિંગ કરી જઈએ ઘરે. અત્યારે ફૂલ ટ્રાફિક હતું અંદર. તમે 5-10 મિનિટ તમે એ ને ખાલી અંદર, એટલે એસી ચાલુ હોય નો ડાઉટ તોય ગરમી થતી હતી, એટલું ટ્રાફિક હતું ને એની સાથે એસી ચાલુ હતી તો છતાંય ગરમી થતી હતી. એટલે તમે વિચારી લો અંદર કેટલું ટ્રાફિક હશે. થોડીક વાર રહ્યો ને પગ મેં પણ જગ્યા નહીં, આપણે કંઈક આગળ જોવા જવું હોય તો અહીંયા બધા ઊભા હોય, અહીંયા એની વસ્તુ એ ટ્રોલી એવડી મોટી હોય એ જગ્યા એટલી રોકતી હોય અને એના ઉપરાંતના પછી આ બધા ઊભા હોય એ એટલી જગ્યા રોકે, એટલે ફૂલ ટ્રાફિક હતું. એટલે પછી આપણે રહ્યું ને માનીએ ભાઈ રહ્યું કે આજે નથી કંઈ શોપિંગ કરવું, નેક્સ્ટ ટાઈમ હવે કાલે આવી પરમથી આવી તો ત્યારે શોપિંગ કરી લઈશું આપણે. કેમ કે રાતે મોસ્ટ ઓફ 2 વાગે 3 વાગે જાગતા હોય, આપણે વિડીયો એડિટિંગ હું કરતો હોય કે ભાઈ બીજું કંઈ કામ લઈને બેઠો મૂવી બૂવી જોતો હોય, તો રાતે 2-3 વાગે ભૂખ લાગે ને તો હું એના માટે હું કરે કે બિસ્કિટ કે કંઈ નાસ્તો ટૂંકો નાસ્તો એવું કંઈક રાખું. કેમ કે રાતે 3 વાગે કંઈક બનાવવું એ આપણા માટે શક્ય નથી. એટલે આમ બની જાય, આપણે શું આવડે, હરીફરી મેગી બનાવતા આવડે, ભાઈ હરીફરી મેગી બનાવી શકીએ આપણે, એના સિવાય આપણે કાંઈ આવડે નહીં. એના કરતાં શું કે આ કાંઈ બિસ્કિટ કે એવું કંઈ નાસ્તો હોય ને થોડોક ભૂકો ઘણો નાસ્તો, તો એ રાતે ગમે ત્યારે બનાવીને ખાઈ શકીએ, એમાં મજા આવે. એટલે ને એ નાસ્તો એટલે જે એ આટાને જ લેવો હોય કે એ આટે નાસ્તો હોય ને તો મજા આવે કે ભાઈ રાતે 2-3 વાગે ભૂખ લાગી હોય ને તો વાંધો ન આવે. હવે શું દુકાનો બંધ હોય અને સિટીમાં જવાની ઈચ્છા થતી ન હોય રાતે, અડધી રાતે ક્યાં સિટીમાં જવું. એટલે પછી અત્યારે પાછું શું કે આપણી પાસે બાઇક આવ્યું નથી, બાઇક આવશે એટલે વાંધો નહીં આવે. તો થેન્ક યુ સો મચ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપણે જોઈને ને એકચ્યુઅલ ટાસ્ક દીધો તો તમને ખબર હોય તો કે 1000 સબસ્ક્રાઈબર કરો એટલે હું મારા વાળ બધા કાઢી નાખીશ, ટકો કરાવી નાખીશ મારા માથા. તમે હજી એ વ્લોગ જોયો હશે, ન જોયો હોય ખબર નથી, પણ એ વ્લોગ જોવો અને એ ને મેં એક ટાસ્ક લીધો હતો ને એ ટાસ્ક તમે પૂરો કરો, અચીવ કરીને એ ટાસ્કને તમે પૂરો કરો. એ ટાસ્કને તમે પૂરો કરશો તો હું રહ્યો ને મને મજા આવશે, તો હું બીજો વ્લોગ બનાવીશ, આવી નવી એક્ટિવિટી કરતો રહીશ, તો નવો વ્લોગ બનાવતો રહીશ. તમે ટાસ્ક જ નહીં લ્યો, તમે ટાસ્ક પૂરો જ નહીં કરો તો મને કેમ મજા આવશે યાર.
તમે ને એ વ્લોગ જોવો, એ વ્લોગમાં તમને બહુ મજા આવશે. તમે એ વ્લોગ જોશો ને તો એ વ્લોગમાં એ ટાસ્ક જે આપ્યો હોય ને મેં, એ ટાસ્ક તમે અચીવ કરો, એ ટાસ્કને તમે અચીવ કરશો ને એટલે એ ટાસ્કને જોઈને મને 1000 સબસ્ક્રાઈબર થયા ને એટલે હું રહ્યો ને એના ઉપર મેં જેમ કીધું હોય ને કે હું ટકો કરાવીશ તો હું ટકો કરાવીશ અને એના ઉપર હું વ્લોગ બનાવીશ. એટલે આપણે રહ્યું ને એ રીતનું જો રહ્યું ને કરવાનું છે, વ્લોગ બનાવવાનો છે. તો એ ટાસ્ક એક આપેલા છે, ટાસ્ક છે, પછી પબ્લિકમાં જઈને ફની ક્વેશ્ચન છે. તો આ રીતનું ઘણું બધું છે. એ મારી પાસે ઘણા બધા એવા માઇન્ડ છે કે વ્લોગ મેકવા માટે, પણ તમે લોકો અત્યારે રહ્યું ને થોડોક શું કહે સપોર્ટ નથી અત્યારે કરતા. તમે થોડો ઘણો સપોર્ટ કરો અમને એટલે હું ઘણા બધા એવા વિડીયો આવશે, જે વ્લોગ આવશે કે જે તમે વિચારે નહીં હોય એવા હું વ્લોગ લઈને આવવાનો. મારી પાસે આખી સ્ક્રિપ્ટો લખેલી પડી, મારી એક બુક છે. હું ક્યારેક વ્લોગમાં હું ઘરે આવીશ ને તો હું તમને મારા વ્લોગમાં બતાવીશ. મારી એક બુક છે, મારી પાસે એમાં સ્ક્રિપ્ટો લખેલી છે. જેટલી સ્ક્રિપ્ટો હોય ને બધી સ્ક્રિપ્ટો મારી એમાં લખેલી છે. અને તમે એમાં એ સ્ક્રિપ્ટ ઉપર એકાદી સ્ક્રિપ્ટ હું એકાદો વ્લોગ બનાવીશ ને તમને બહુ મજા આવશે. અત્યારે જોઈ લો, હું પબ્લિકમાં વિડીયો બનાવું છે, ફૂલ ટ્રાફિક છે, 8 વાગી ગયા, 8 વાગે બધા ઘરે જમવા જવાના હોય, ઘરેથી જમી બમીને બહાર આવ્યા હોય. આમ જો આજના પબ્લિકમાં વ્લોગ બનાવો તો આમ મજા આવે. આજના કોઈક તમે મળતા રહ્યો તો મજા આવે. વ્લોગ બનાવતા હોય ભાઈ ભાઈ જોતા રહ્યા. હમણાં 3-4 જણા હાકલું મારી, પણ મારું ધ્યાન નહોતું, કેમ કે મારું વ્લોગમાં ધ્યાન નહોતું. તમને તમારે વાતચીત ચાલુ હતી તો મારા વ્લોગમાં ધ્યાન નહોતું, એટલે મારે એની ભાઈ ધ્યાન નહોતું. એટલે ધ્યાન પડે ને એટલે તરત હું હાથ ફરીને જોઈ લઉં. મને કંઈક એવો ઘમંડ બમંડ નથી ક્યારેય, અને આમ શરમય નથી કે કેટલી વાર શું થાય કે પબ્લિકમાં જઈને વ્લોગ બનાવે ને તો એને શરમ બહુ લાગતી હોય. પબ્લિકમાં જઈને કેમ વ્લોગ બનાવવાના? અરે તમે એકવાર ચાલુ કરી દો વ્લોગ બનાવવાનું પબ્લિકમાં જઈને, ઓટોમેટિકલી તમારે જે કંઈ કેવું હોય છે ને એ ઓટોમેટિક તમને આવી જશે કે મારે આ કેવું, આ થઈ ગયું, આ કેવું, આ થઈ ગયું. બાકી જોઈ લો તમે. હવે તો હાથે દુખો મેં ગઈ પર આમ પકડી. બાકી ટ્રાફિક રહ્યું ને ધીમે ધીમે રહ્યું ને 8 વાગ્યા એટલે શું, હવે કામ ધંધાવાળા અમુક હોય કે જેને રવિવારનું કામ ચાલુ હોય તો એ લોકો રહ્યું ને એ લોકો આવતા હોય રવિવારનું કામ જેને બહાર ફરવાનું હોય એટલે એ રીતનું હોય બધાને કે ભાઈ બહાર જમવાનું ને એ રીતનું બધાને હોય. એટલે શું કહે એ રીતે ટ્રાફિક અત્યારે શું રવિવારે એટલું બધું રહે. અને આપણે તો શું કે ભાઈ મોરબીમાં તો ઘણું બધું એવું છે કે જેનેથી રહ્યું ને મોરબીવાસીઓને દર રવિવારે અઠવાડિયામાં એકાદી વાર એવો રાખે ફિક્સ કે બહાર જમવાનું ફાઇનલ. એટલે બહાર જમવાવાળા ઘણા બધા હોય. 8 વાગશે ને એટલે ઘરેથી 7:30 નીકળી જાય. અમુક 8 વાગે જાય, કેમ કે અમુક ઘરે 9 વાગે જે જમતા હોય ત્યાં 8 વાગે જાય, કેમ કે કલાક અહીંયા બેવું પડે, ખબર જ છે. એટલે એની રીતે જજમેન્ટ લઈને જ જાય કે આ ટાઈમે હું જઈશ ને તો આ ટાઈમે જ મને મારું જમવાનું મળશે. એટલે એ એક જજમેન્ટ લઈને જ જાય. એટલે જ ને રવિવાર હોય ને એટલે ટ્રાફિક આ રીતનું રહે. અને થોડા ઘણા એવા હોય કે ભાઈ કામ ધંધેથી રજાયું હોય એટલે શું રવિવારે ફરવા નીકળ્યા હોય, સ્પેશિયલી મોજ મસ્તી કરવા એના દોસ્તા ભેગા નહીં, એટલે એ રીતનું ટ્રાફિક રહે. અને ડીમાર્ટમાં તો આજે રવિવારે ને પાછું શું હવે તહેવાર કંઈક આવતો હશે, તહેવારની હિસાબે અહીંયા આટલું બધું ટ્રાફિક હતું. કારણ કે આટલું બધું ટ્રાફિક ન હોય, પરંતુ મેં કાંઈ એટલી જગ્યાએ તો હોય પણ આ વખતે બહુ વધારે ટ્રાફિક હોય. બાકી તમે જોઈ લ્યો. હવે આપણે છે ડીમાર્ટથી હાલીને અને પુલ લગી હાલીને આવતા રહ્યા. એટલે એવું કંઈ રાખવાનું ન હોય ગમન બમન. તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. અને આપણો જે વ્લોગ છે જે એક લીધું હતું આપણે કે ભાઈ હું આ કરીશ, જે ટાસ્ક લીધો હતો તો એ ટાસ્કવાળો વિડીયો જોવો, વ્લોગ જોવો અને મને સપોર્ટ થોડો કરો. 1000 સબસ્ક્રાઈબર તમે કરાવો. 1000 સબસ્ક્રાઈબર થઈ જશે ને એટલે હું ઓટોમેટિક તરત જ મારો વાર કપાવી અને હું વ્લોગ બનાવીને એ મેક. તો થેન્ક યુ સો મચ. ફરી મળી કાલે બીજા વ્લોગમાં.